એ શું દેકારો કરો હો? એ મેં હાંજુની ખીચડી ખાધી. એ તમને તો ખીચડી ખાતા એક બર પડે. એ આ મોંઘવારી કેવી છે? આ એક તો વાવાઝોડું અને હવે ઉપર જતા વરસાદ. એ સાધું ખાઈ લો ને તો મરી નહીં જાવ. અરે સોડી મારે તે આખ્યું આવી ગયું ક્યાં છે મારું ભાઈનું ઘર એ મને નથી ખબર. એ દાદી આ ગામડામાં કેવું નહીં ઓલા નાના નાના છોકરા પૈડા દેડાવે આપણે તો અહીંયા આવડી આવડી ગાડીઓ દેડાવે. એ પૈડાની વાત તું મેલ સાઈડમાં અને બા તમને ખબર નથી કે માર ભાઈને ઘર શ્યાં હે તો મેં કીધું તું માસીને ઘીરે આપણે જ આવી અને અહીંયા કણે મફતની મજા લેત ને કાંઈ સારું સારું સોરતાય આવે. એ સોડી માર ભાઈને ઘરે છે તું બસ એ સોરી કરે પણ અહીંયા કણે મળું છે કે સોરી અહીંયા ન કરતી. એ પણ બા તમે બક બક કરતા બંધ થાવ ને. એ આ વાવાઝોડું અને વરસાદની કેવી આગાહી છે એટલે તો હું બધાને અહીંયા લઈને આવી સૌ થોડાક દી હગાર ઘીરે ખાય અને મજો મજો કરી અને ટપુ ભાઈજી તમે હે ને અહીંયા ગામડે તમે રખડવા મારા ભલે આયા હોય પણ અહીંયા ઘણા અમદાવાદમાં જઈને અમારું કહેતા નહીં કે આ ચોરી કરે છે એમ નહીં કે ગામડાની મજા મારવા તમને કોઈ દી નહીં લાવી. હાલો બા આવે. હાલો હાલો હાલો. રામ 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 માળા ફરે હાથમાં મન ફરે સંસારમાં માળા મંઠો શું કરું મારું મન ફરે સંસારમાં માળા મંઠો શું કરું મારું મન ફરે સંસારમાં. એ રૂપારી વહુ એ ક્યાં ગુડાણી બહાર આવીને એ શું આવું નકરી રાયડું પાડ કરો છો? એ રાયડું ન પાડે તો શું કરે? એ ખાવાનું કાઈ બનાવ્યું છે કે નહીં? ખાવાનું શું કંકોડા બનાવે? તમે શીકણા દેખલા છો બકાલું નકાઈ લાવતા. એ બકાલું સાથી લાવે. એ આ મોંઘવારી કેવી છે? એ નૈતાન હારું હારું નથી બનાવવું. એ તું નૈતાન કઢી બનાવીને મુકેશ પૈણીને આવીને તે દુની એ આજ છે ને ગુલાબ ચટણી બનાય અને ઓલી ગેસ બનાય. શું ભેંસ? અરે એ ભેંસ ના એ ગેસ. હે બા ઈ વેરી કેવી મેઘના બાપાની ઘરે કોઈ જોયે નથી. એ તે તારા બાપાના ઘરે નો જોયું હોય એ મેં તો બધુંય જોયું છે. આ આખા ગામના કે છે એ ગંગડી ભાભી તારો જીભડો આવડો છે આખા ગામની આટો ફરે પણ વહુ તારું બોલવાનું તો ઓહો આખા સીમમાં આટો ફરી લે એવો જીભડો હે. એ બોલવાનું થોડુંક હરવું રાખ. એ ભગવાન મારે તો આ મારી વહુનું શું કરું? એ ગુલાબ ચટણી હું બનાવી વારીશ અને ઓલી ઘેંસાઈ હું બનાવી નાખીશ. એ તું જા ઓલા તલાવે મીઠું પાણી ભરી આય. એ રામ 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 મને તો શું કાઈ લટર પટર વહુ ભટકાણી છે. હું કરું એક કોઈરા માથે સોમાં હું અને ઘરમાં ખાવાનું ખૂટવી છે. આ વહુ નૈતાન હારું હારું ખાશે ને તો મારા ઘરનું તો સત્યાનાશ થઈ જવાનું. હાય હાય રામ ક્યાં કરું મેં इसका? એ સગના એ આજ પોદરા વીણવા કેમ નથી ગયો તું? લે આવવાનું કાકા પોદરા વીણવા જવાય. વાવાઝોડું કેવું આવવાનું આગાહી જેટલી હે મને તેમ થાય હે કે થોડોક વા સડે ને તરત પંચાયતે ભાગી જવું. મારે તો કાકા ઘરે મોરા હે પત્ર હમલે ખાને ઉડી જાય. એ આઈ હાસુ એ તમારે હાવ ઘર મોરા હે તો એટલે હું ત્યાં ઉતરીએ બહાર બેઠો બોલામાં. એ ઉભા રહ્યો આ ભાઈને હું પૂછી દઉં. એ જવાના નોંગલર ઘર ક્યાં હે? એ સગના એ આપણા ગામમાં નોંગલા તો કેટલા હે. હા ઈ હાસુ એમ થોડીક આપણને કાંઈ ખબર પડે પણ નોંગલો કયો? એ બોલો નોંગલો કિલો હે મહેમાન તમે કયા ગામના? અમે છે અમદાવાદ ના. સારું એ જો ઓલી બજારમાં એમનું ઘર છે પાછું થોડા કામ ભરી દેજો સીધા ન વયા જતા. હા એ હાલો મામાનું કર. હાલો બહુ મજા આવશે. મગના તારા બાપ આ તો ઓલા નોંગલા કીડા ને ઘેરી ગયા
અને નોંગલોટ લગભગ ઘરે નહીં હોય, પણ ઓલી ડોશીની કાકા કેવી ખતરનાક, અને ઓલી રેખલીની બધાય એ સગના એ તે કેદુ નો ડખો ન જોયો ને બાજવાનું જોયું નથી. હાલ મારા રે આજ અને તને ડખો બતાવું કે તું એમ કહી દે વાહ મગન વાહ. શા બાદ છે? તું હાલ તો ખરો મારી યારે હાલ ને નોંગલા કીડાના કિરિયત બાદ છે આ બધા મહેમાન હે. બાપ ના હાલ 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 મતલબ હાલો હાલો બા મામા ઘર આવી ગયું. હાલો આ લે આ તો અમદાવાદ વાળા ફઈ ની લે માર હાઉને જઈને કહું કે અમદાવાદ વાળા ફઈ ની આપણા ઘરે આવી છે. લે ઓલી બજારમાં વઈ જાઉં. આ લે આયા તો છાંટા પલે છે. ટીપ ટીપ બરસા પાनी पानी में आग लगानी, आग लगी इस घर में बहू और सासू की मिटती नहीं. हाय हाय मुझे तो क्या ये बहुरिया मिली है. એ હું આમ આફર ફાફર થઈ જાય છો. એ કાયડું કૂતરું તો વાહે નથી થું ને. એ હાઉ આપણા ઘર બાજુ મહેમાન આવતા હતા, મને ભાઈ એને નું સાન માની જી આવી. મહેમાન કયા વરી મહેમાન? એ ઓલા અમદાવાદ વાળા મહેમાન મારા લગનમાં 1 મહિનો રોકાણ આવડાઈ. હાય 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 રામ 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 રામ. અરે વાવ, આ અમદાવાદ વાળા મહેમાન તો ભારે ભૂંડા છે. આપણે ઘર મૂકીને જાવી ને ત્યારે તો ડોહા ઈ ઘીરેથી મહેમાન ગતિ કરીને જાય. આઈડિયો શું આવું બાડિયો? અરે રામ રામ રામ. એ બાડિયો નહીં, એ તારો કાન ઓરો લાય. હું કહું ને એમ કરવાનું. હા હા આપણે ઈ જ કરી. એ હા રૂપાળી વહુ, એ તું જા કાયા કા ઘરમાં હું કહું ને એમ કરજે જા. એ હા મારા બેટા અમદાવાદ વાળા મહેમાન. આ મહેમાનને હું ખબર કે આ ગંગડી શું છે. ઈ શેર છે ને તો આ ગંગડી ગામડાની હવા શેર છે. હું કાઈ જેમ તેમ થોડી સૌ આવવા દે મહેમાનને. એ વાવ, એ મારી આંખું મસ્ત સોપડી હોય તો નથી લાગતી ને. એ ના ના એવું નથી લાગતું. એ લેવું હુઈ જાવ. હું મહેમાન આવી આવી છે. ના ના હુઈ જાવ. એ બા હાલો હાલો મામા ઘર આવી ગયું. અરે યસ મહેમાન ઘર આવી ગયું. એ કેટલો ઠેકો છે હાજી હાજી હવે થાકી ગયા. હારા વારા ની આમ તો જો કેવું બધું. આમ તો જો કેવી મજા પડી જાવાની. હાય થાકી ગયા. થાકી રહ્યા. ભાભી, એ ભાભી કેમ હોતા છો? કોણ તમે? હા, એ ઓળખાઈ ન પડી. કોણ? તમારે નણંદ છો? અરે રે રામુ તમે? હા, આવો આવો આવો. બધા આયા છો? બધા આયા છે. અરે રે નણંદબા, હું મારા દુઃખની હું વાત કરું. આ 15 દીથાથી તો ખાટલામાં ઊભી ન થઈ શકતી. આ વહુ મારી એ રિહામણે વઈ જાય છે અને મારો છોકરો ઘર જમાઈ વયો ગયો છે. અને ખબર નહીં આ ડોહો તો જાત્રાએ ગયો. મરે ઓલા પીરા લુગડા ને ધોત્યું ને એવું નહીં પહેરી લીધું હોય ને. મામી કાઈ વાંધો નહીં. અમે આમ થાય થોડાક દી રોકાવા જ આયા છે. અને હવે અમે આયા હારું હારું ખાઈશું ને મજા મજા કરશું. ભલે માર ભાભી નો હોય. ચાલ બેટા. આજ બેટા મામી ની ભલે હું તો હાલ આપણે આવ. એ જાવ જાવ ઘરમાં જાવ. એ મારા હાટુ પાણી બાણી લેતા આવજો. એ હા, આ મેરો હવે વરસાદ તો હાલી હાલી થાકી ગયા ભૂખ્યા જેવા ચા દેવા ખાવાનું કાઈ કરે તો હાલ. મરે મરે આ માથે સાટા પડે છે. આ વરસાદ અંગોર વન જેવો થયો છે અને આ ટાઢોડાના શા મહેમાન આયા. મારે ભૂખમરો છે. હું શીકણી મૂઈશું અને આ મહેમાન આયા. હવે આ મહેમાનને કાંઈક આઈડિયો કરી નાખીને કાઢવા પડશે મારે તો. એ આવું છું. એ રામુ નણંદ, એ રામુ નણંદ આયા આવજો. એ હું છું. એ નણંદ બા, મને ગાયો ગાવલી મોટી વહુ પાસે લઈ જાવ. મને
મને ગાયો ગાય બટા મોટી વાવ પાયે લઈ જાવ ચાલું ત્યાંનું મોઢું જોઈ લઉં પણ મામી તમને કાંઈ વાંધો નથી એ તમે થાના માના રહ્યો ને હાલો લઈ જાય હાલો હાલો લઈ જાય હાલો મારી મોટી વાવ હાલો બધાય હાલો હાલો એ રામુ બસ એ તમે હાલો 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 હું કે હાલી આવું છું તમતારે તમે હાલવા મળો હા મહેમાન આવો ને એ રામુ નણંદ એ હાલો હાલો એ વાવ એ મોટી વાવ એ બહાર તો હાલો લે જે કાકો હારું 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 એ પણ ભાભી હું તમાર કરતા નાની સૌ એ ભૂલાઈ ગયું એ તમે તમાર કરતા નાના હો હારું હિત બધાને હે હા હારું હારું એ વાવ એ તમે મહેમાન હાસવો એ હું ગોર લેતી આવું દુકાનેથી ને થોડોક ને દુકાન બંધ થઈ જાય છે હો આવું છું હું એ પણ હાહુ એ પણ યા રેખા ભાભી એ આ કેદું ના ગંગા ફઈ માંદા છે અને એના છોકરાની વહુ છે રીહામણે વઈ ગઈ છે આમ તો જો આ બે કંઈક આઈડિયા કરેલો છે આ મહેમાને મારા ઘરે ખોસવા હાટું વરહતાના એ શું વિચારમાં પડી જાશો એ કાંઈ નહીં કિરણબેન એ વિચાર તો હું મારે હાવ ના કરું છું બિચારા તમને આ ઠેઠ મૂકીને લઈને આયા એની વહુ કેદુની રીહામણે છે પાણી જેદુની આવીને તેદુની રીહામણે હોય છે અને મને આવો બિચારા કેવા માંદા એ તમારા ભાઈ કહેવાય કે તમને મોઢું જોવા એનું બિચારાનું જડ્યું અને તમારે અહીંયા કણી એની સેવા કરવી જોઈએ આ ભગવાને તમને સેવા કરવાનો અવસર આપ્યો હું તો કહું હાલો અહીંયા બધા વળી જાય એ તમારી હાવ હાચી વાત છે અમે આયા ને તે જીવ ડસકતો જ તો એ બા હાલો આપણે અહીંયા વિયા જવી હાલો વિયા જાય હા તો મારું મોઢું જોવા કદાચ અહીંયા આયા હોય એ હાલો 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 બિચારા વાટે છે પડી જશે હાલી નથી એકતા. હાલો 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 ઘરવાળો ઘરમાં ખીચડી તાઢી ખાઈ ગયા ને તો આના પાછા અહીંયા ઘારી આવું બધા મહેમાનને જઈને આમ તો જો મારી હાવ કેટલી પાકી મેં એમ જ કરી માંદાના નાટક કેવા કરે છે પણ તમારી બાપા મોટી બહુ કાંઈ નાની નથી એ હું તો હમણાં અસલ આઈડિયો કરું અને આમ જો એ શેર છે ને તો રેખલી હવા શેર છે મારી માઈ રહ્યો તમે બે આવો આવો એલી હું વાત કરું આ તો ઓળખની વાત એલી રૂપારી વાવ મને તો હે ને હરખલી હમા તો બોલું હું કરું એ નાના ને મોટા ને બધાય મહેમાન ને મોટી વાવ ના ઘરે ખોશી આવી હારું કર્યું હાવ એ વાવ એ તને નો ખબર હોય આ ડોસી નો આઈડિયા દેવો હે મેં તો એમ કીધું કે મારી વાવ તો રીહામણે વઈ જાય હે એ હારું કર્યું હાવ આયા કને કાશે આપણે અહીંયા નાયા ગમીના રોકાવાનું પેલી વાવ એલી માલે હા એ વાવ એ આયા તો આપણે બે હરખાત્યું નથી હમાક્યું અને ઓલા મહેમાન તો ઓલી મોટી વાવ પાછા લઈને આવે હે શું કરું ये जय खंताવાનું ગોળ એ હાલો કહે કે હન કૈસે સાય જા હંતા અહીંયા ના હાંતા ભલો અંત ઘરમાં ગયા છે આ દીપડા મરી જા એ હાય મામી એ મામી ચા લઈ આઈ જા આ ક્યાં ગયા છે રા તું તો ઓલા બાથરૂમમાં ક્યાંક જોતે આયા ક્યાંક સગા જવા ગયા હોય જોતે બટાઈમાં જા એ ના એમાં બાથરૂમમાં તો નથી એ આમ તો જો બા ઓલા રેખા ભાભી રહ્યા કે હું કમાડ વાસ્તી આવું અને એ વાયથી ચાક વિયાઈ ગયા અને આ મામી આમ તો જો એ ક્યાંક વિયાઈ ગયા એ મને તો લાગે છે કે આપણને ગોટારે સડાવતા હોય
હોય એવું. આમ તો જો મારી માયું કેટલું તૈયારનું પોપટનું છે અને ઓલી મોટી બહુ કેવી સસુદરા જેવી ખિસકોલી કહેવાય કે અહીંયા મહેમાનને પોર્યું જાય પણ આપણે એટલું તૈયાર થવી ને કે આપણે અહીંથી બહાર જ નથી નીકળવું અને એને હાંસાયું જ નથી ભલે આઈને આયા હુક્કા હાઠા ખાવા પડે પેટ ભરીને ખાઈ લઈશું પણ મારી માયુને અહીંથી તો કાઢ્યું છે હંતાઈ જા મારી માઈ ડોકા કાઢે છે જો 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 એ બા એ ગોટારે સડ્યા ભલે સડ્યા આમ તો કેવો વરસાદ આવે છે એ અહીંયા બધું પડ્યું છે આથે રાંધીને આથે ખાશું એ હાલો બધા અહીંયા બેવી હાલો બેહો બેહો એ મમ્મી એ ઓલા દાદી હતા ઈને આ હોનાનો દાંત હતો એ આપણે સોય લેવો એમે એ બટા તારો બાપ કાઈ દાંત તો નહીં સોરાતો હોય તો મામી બોખા ન થઈ જાય